Green Valley International School. Let us join hands to empower the future of nation. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રમાં આગળ વાત કરવાના છીએ. અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે આવૃત્તિ વિતરણ દ્વારા આવૃત્તિ બહુકોણ, સ્તંભાલેખ, જુદા જુદા પહોળાઈનો સ્તંભાલેખ, લંબાલેખ તે બધા જોયા હતા. હવે વાત કરીએ મધ્યવર્તી સ્થિતિમાનની. તો કે આ વસ્તુ વિશે તમે થોડું ઘણું જાણો જ છો. મધ્યવર્તી સ્થિતિમાન એટલે શું? તો કે ગણિતની એક એવી શાખા જેમાં આપેલી માહિતીઓનું અવલોકન કરવામાં આવે છે અને તેના દ્વારા શું થાય છે તો કે તેના વિશે ચોક્કસ માહિતી આપવામાં આવે છે કે આપણને કોઈ પણ વસ્તુ આપેલી છે તો એ આના દ્વારા આ વસ્તુ થઈ શકે છે. આમ કહી શકાય કે કોઈ પણ માહિતી આના કરતાં ઓછી છે, આના કરતાં વધારે છે, કોઈ પણ માહિતીમાં આ વસ્તુ વધારે આવેલી છે, કોઈ પણ માહિતી લગભગ બધી માહિતી આની આજુબાજુ જ છે, બરાબર છે. તો તે મધ્યવર્તી સ્થિતિમાનમાં દર્શાવવામાં આવે છે. હવે વાત કરીએ મધ્યકની. તો કે મધ્યક કોને કહેવામાં આવે છે? તો કે માહિતીમાં જેટલા અવલોકનો આપેલા છે, એટલે કે જેટલા આપણને નંબર્સ આપેલા છે એ બધાનો સરવાળો કરવાનો, છેદમાં કુલ ટોટલ લખીએ એટલે એને કહેવામાં આવે છે શું? તો કે મધ્યક. તો એનું સૂત્ર થાય છે મધ્યક x બાર બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનો. એને દર્શાવવામાં આવે છે આવી રીતે, સમેશન xi i બરાબર 1 થી n સુધી છેદમાં n. n શું દર્શાવે છે? તો કે n અવલોકનો છે. કેવા? તો કે x1 x2 x3 up to એવી રીતે ચાલ્યા જાય. તો x1 પછી આ સમેશન એટલે કે સિગ્મા. સિગ્મા એટલે કે સરવાળોની નિશાની. અહીંયા આઈ ની જગ્યાએ 1 મૂકી એટલે એક્શન આવે, વત્તા આઈ ની જગ્યાએ 2 મૂકી એટલે x2 આવે, વત્તા x3 x4 ક્યાં સુધી જવાનું? તો કે n સુધી. આ સૂત્ર છે. હજી બીજું સૂત્ર પણ આવે છે, તેની આપણે પછી વાત કરશું. હવે આવે છે મધ્યસ્થ. મધ્યસ્થ એટલે વચ્ચેની કિંમત દર્શાવે છે. તે જ રીતે તો કે મધ્યસ્થ શું દર્શાવે છે? તો કે કોઈ પણ માહિતી આપેલી હોય તેની વચ્ચેની કિંમત દર્શાવે છે, બરાબર છે. પણ તે શોધવા માટે સૌ પ્રથમ માહિતીને કઈ રીતે દર્શાવવી પડે? માહિતીને દર્શાવવી પડે ચઢતા કે ઉતરતા ક્રમમાં. મધ્યસ્થને દર્શાવવામાં આવે છે એમ વડે. એમ બરાબર વચ્ચેની કિંમત. તેના સૂત્ર વિશે પણ આપણે વાત કરશું. હવે છે બહુલક. બહુલક છે તેને દર્શાવવામાં આવે છે z વડે. અને શું થશે બહુલક એટલે? તો કે સૌથી વધુ વખત આવતા અવલોકનને કહેવામાં આવે છે બહુલક. તો કે z બરાબર સૌથી વધુ વખત આવતા અવલોકનોને બહુલક કહે છે. ક્યારેક એવું બને કે બહુલક છે એ શું હોઈ શકે? એક સંખ્યા હોઈ શકે, 2 3 ગમે એટલી સંખ્યા હોઈ શકે. એવું જરૂરી નથી કે એક જ સંખ્યા હોઈ શકે. મધ્યક હંમેશા એક જ સંખ્યા મળે, મધ્યસ્થ પણ હંમેશા એક જ સંખ્યા મળે, પણ બહુલક એક કરતાં વધુ સંખ્યા હોઈ શકે છે. તે વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. હવે આમાં વાત કરીએ દાખલાઓની, એટલે આપણને ખ્યાલ આવે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની. તો જોઈએ ઉદાહરણ. તો અહીંયા આપણને આ 5 અવલોકનો આપ્યા છે. આ અવલોકનો શેના છે? તો કે 5 વ્યક્તિઓને પૂછવામાં આવ્યું છે કે અઠવાડિયામાં સામાજિક કાર્ય કરવા માટે કેટલો સમય ફાળવે છે, તેના દર્શાવેલા છે. તો હવે આનો મધ્યક આપણે શોધવો હોય તો શું કરવું પડે? તો કે મધ્યક x બાર બરાબર સમેશન અથવા તો સિગ્મા i બરાબર 1 થી 5. કેમ? તો કે 5 અવલોકન છે એટલા માટે xi છેદમાં 5. અથવા તો પહેલા આ સૂત્ર લખો, અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનો, તો પણ ચાલે. હવે શું થશે? x1 + x2 + x3 + x4 + x5
છેદમાં 5. બધી કિંમત મૂકી દઈએ. 10 + 7 + 13 + 20 + 15 છેદમાં 5. તો જો 13 ને 7 20, 20 13 ને 7 20, 20 ને 20 40, 40 ને 10 50, 50 ને 10 60 ને 5 65. 65 ના છેદમાં 5 શું આવ્યું? 13 × 5 = 65. બરાબર છે? 13 × 5 = 65. તો આ રીતે આપણને શું મળે છે? મધ્યક મળે છે. આપણને આનો ખ્યાલ જ હતો, મધ્યકને સરેરાશ પણ કહેવામાં આવે છે. તો હવે જો અહીંયા રકમમાં અવલોકનોની સંખ્યામાં પણ 13 હતું, મધ્યકમાં પણ 13 આવ્યું. તો દર વખતે એવું જરૂરી નથી કે અવલોકન હોય તે જ સંખ્યા અહીંયા આવે. મધ્યક કોઈ પણ સંખ્યા મળી શકે છે. ધારો કે અહીંયા આપણે 15 ની જગ્યાએ 13 કરી નાખીએ તો અહીંયા થઈ જશે 13. અહીંયા 65 ની જગ્યાએ થઈ જશે 63. પછી શું થઈ ગયું? તો કે અહીંયા જવાબ આવી જશે 13 નહીં આવે. શું આવશે? 12.6. બરાબર છે? સમજાય છે? આ રીતે દાખલો થઈ શકે છે. તો અહીંયા 12.6 મળ્યો. હવે અવલોકનમાંથી કોઈ પણ એક સંખ્યા નથી. ક્યારેક હોઈ શકે, ક્યારેક ન હોય. મધ્યસ્થની વાત કરીએ તો કે મધ્યસ્થ m બરાબર, સૌ પ્રથમ શું કરવું પડે? અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે તો લખવાનું. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે શું આવશે? 7 આવશે, 10 આવશે, 13 આવશે. આ જ ઉદાહરણ લઈ લે, 13 જ રાખી, બીજું 13 આવશે અને 20 આવશે. હવે એમાં અવલોકનો આપેલા છે 5. તો 5 અવલોકનો આપેલા છે, તો વચ્ચેનું અવલોકન શું થશે? તો કે આ 13. તો મધ્યસ્થ મળી જશે 13. બરાબર છે? તો તમને પ્રશ્ન થાય, સર કે જ્યારે 6 અવલોકનો આપેલા હોય તો અહીંયા આપેલું હોય 27, તો શું કરવાનું? તો કે તો ત્રીજા અને ચોથા અવલોકનો રહ્યા એનો સરવાળો કરવાનો. 13 + 13 છેદમાં 2, 26 ના છેદમાં 2 બરાબર થઈ જશે 13. મતલબ શું? તો કે જ્યારે અવલોકનોની સંખ્યા n કેવી હોય? અયુગ્મ હોય તો મધ્યસ્થ શું થાય? બરાબર n + 1/2 મૂળ અવલોકન. મતલબ શું? આપણે છેલ્લે 27 ઉમેર્યા એ ભૂલી જાય તો કેટલા અવલોકનો છે? 5. તો કે 5 + 1 એટલે ભાગ્યા 6 શું થશે? 5 + 1 ભાગ્યા 2 એટલે 6 ભાગ્યા 2. તો કેટલામું અવલોકન મળ્યું? ત્રીજું અવલોકન. વસ્તુ સમજાય છે? કેટલામું અવલોકન લેવાનું થશે? ત્રીજું અવલોકન લેવાનું. ત્રીજું અવલોકન. ત્રીજું અવલોકન શું છે? તો કે પહેલું અવલોકન, બીજું અવલોકન અને ત્રીજું અવલોકન. ત્રીજું અવલોકન છે 13. તો કે જવાબ મળી ગયો 13. હવે આપણે જ્યારે અવલોકનની સંખ્યા, આ શું હતું? અવલોકનની સંખ્યા n અયુગ્મ હતી. હવે અહીંયા લખીએ n યુગ્મ હોય તો મધ્યસ્થ બરાબર n/2 મૂળ અવલોકન વત્તા n/2 + 1 મૂળ અવલોકન આખાના છેદમાં 2. તો કે જ્યારે યુગ્મ હોય ત્યારે વચ્ચેના બે અવલોકનોનો સરવાળો કરી એનો સરેરાશ લેવાનો. તો અહીંયા કર્યું તે પ્રમાણે n એટલે હવે કેટલા થઈ જશે? અહીંયા યુગ્મ લેવા હોય તો આ 6 એ 6 ગણવાના થશે. તો કે 6 ભાગ્યા 2 એટલે ત્રીજું અવલોકન, 6 ભાગ્યા 2 ત્રીજું વત્તા 1 એટલે ચોથું અવલોકન. તો કે ત્રીજું અને ચોથું અવલોકન લેવાનું.
અહીંયા શું થશે? 6/2 મૂ અવલોકન વત્તા 6/2 વત્તા 1મું અવલોકન અને આખાના છેદમાં 2. 6/2મું અવલોકન એટલે કેટલામું થશે? ત્રીજું અવલોકન. અને 6/2 વત્તા 1મું અવલોકન એટલે કેટલામું અવલોકન થશે? ચોથું અવલોકન. તો અહીંયા લખીએ ત્રીજું અવલોકન વત્તા ચોથું અવલોકન છેદમાં 2. ત્રીજું અવલોકન શું હતું? તો કે 13. ચોથું અવલોકન શું હતું? તો કે 13 ભાગ્યા 2. મળી ગઈ વસ્તુ. તો આ રીતે મધ્યસ્થ શોધાય છે. હવે બાકી રહી ગયો બહુલક. હવે બહુલક એટલે શું? તો કે સૌથી વધુ વખત આવતું અવલોકન. કયું અવલોકન સૌથી વધુ વખત આવે? 13. તો 13 થઈ ગયો બહુલક. તો અહીંયા લખી શકાય તેથી બહુલક z બરાબર 13. કેમ? તો કે કહી દેવાનું 13 સૌથી વધુ વખત આવતું અવલોકન છે, તેથી બહુલક z બરાબર 13 થાય. તો આ રીતે મધ્યક, મધ્યસ્થ અને બહુલક જોવાના થશે. મધ્યકનું એક સૂત્ર આપણને ખ્યાલ છે. મધ્યસ્થના 2 સૂત્ર કીધા, એ હું હજી ફરી વખત લખાવી દઈશ તમને, એટલે ખ્યાલ આવી જાય. અને બહુલકની તો ખબર પડી જ જોઈએ. તો આપણે દાખલા જોઈએ એટલે આપણને આઈડિયો આવે. તો હવે એક દાખલો જોઈએ. અહીંયા તમને દર્શાવવામાં આવેલું છે 30 વિદ્યાર્થીઓ, એનું અવલોકન આપણને આપેલું છે. બરાબર છે? 9મા ધોરણના 30 વિદ્યાર્થીઓના માર્ક આપણને આપેલા છે. તેનો આપણે શું કરવાનો છે? મધ્યક શોધવાનો છે. તો તેનો મધ્યક શોધવો હોય તો અહીંયા દર્શાવ્યું તે પ્રમાણે આપણે શું કરવું પડે? x બાર બરાબર x1 વત્તા x2 અપ ટુ ક્યાં સુધી? x30/30. હવે અહીંયા આપણે બધાની કિંમત મૂકશે, 10, 20, 30 જેટલા માર્ક આવતા હશે તે બધા. બરાબર છે? અહીંયા રકમમાં દર્શાવેલા છે. 100 સુધીના માર્ક આપેલા છે. 100 ગુણની પરીક્ષા હતી એટલે. તો એ બધા ગુણનો સરવાળો કરશું તો આવશે 1779 ભાગ્યા 30 કરવાના. પછી અહીંયા જે જવાબ આવે એ આપણો શું થઈ જશે? જવાબ થઈ જશે. અને જવાબ આવશે 39.3. તો આ વસ્તુ આપણે કરીએ, બધા અવલોકનોનો સરવાળો કરીએ તો અઘરું પડે. તો કે તેના માટે આપણે આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરી લેવાનું. અહીંયા દર્શાવ્યું છે તે પ્રમાણે આવૃત્તિ વિતરણનું કોષ્ટક આપણે તૈયાર કરી શકીએ કે આ માહિતી દર્શાવેલી છે તેના ઉપરથી આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર થઈ જાય. તો કહી શકાય છે કે હા, કોષ્ટક તૈયાર થઈ જાય છે. આ રહ્યું કોષ્ટક. તો કે કોષ્ટક ઉપરથી આપણે શું કહી શકીએ? તો કે તેના માટે બીજું સૂત્ર છે મધ્યકનું. x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. વસ્તુ સમજાય છે? શું કર્યું? સિગ્મા fi xi છેદમાં n. હવે અહીંયા હું કોષ્ટક તમને બનાવીને આપું છું. તો હવે માહિતી ઉપરથી આપણે કોષ્ટક બનાવ્યું કે 10 માર્કવાળા એક વિદ્યાર્થી, 20 માર્કવાળો એક, 36 વાળા 3, તે રીતે આખું કોષ્ટક આપણે તૈયાર કરી લીધું. આપણે અગાઉ કરતા જ હતા આમાં, તે જ રીતે કરવાનું છે. હવે આ xi છે આપણું. fi એટલે શું? તો કે આવૃત્તિ, વિદ્યાર્થીઓની સંખ્યા. fi એટલે થાય છે આવૃત્તિ. ખાસ યાદ રાખવાનું. શું થાય છે? આવૃત્તિ. fi બરાબર આવૃત્તિ. તો હવે જ્યારે લાંબુ આવી રીતે ન કરવું હોય ત્યારે આ ટૂંકમાં થાય. સૂત્ર શું છે? fi xi. બંને વચ્ચે કાંઈ નથી એટલે ગુણાકાર હોય તો આ બંનેનો ગુણાકાર કરવાનો. તો અહીંયા આ બંનેનો ગુણાકાર કરીએ. 10 એકા 10, 20 એકા 20, 36 તરી. તો કે 36 તરી થાય 108. બરાબર છે? પછી 40 ગુણ્યા 4 160, 50 ગુણ્યા 3 150, 56 ગુણ્યા 2 112, પછી 60 ગુણ્યા 4 240, 70 ગુણ્યા 4 7 ચોક ને 28 280, 72 ગુણ્યા 1 72, 80 ગુણ્યા 1 80, 88 ગુણ્યા 2 એટલે 176, 92 ગુણ્યા 3 એટલે 276.
બરાબર છે, અને 95 ગુણ્યા 1 એટલે 95 થઈ ગઈ વસ્તુ. હવે આ કોષ્ટક બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું, કુલ વિદ્યાર્થીઓ કીધા હતા 30, તો અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો કરીએ તો 30 જ આવવો જોઈએ. 30 જ થાય છે. 1 ને 1 2, 2 ને 3 5, 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 4 18, 18 ને 4 22, 22 ને 2 24, 24 ને 2 26, 26 ને 3 39 ને 40 થઈ ગયા 40. હવે આનો સરવાળો કરી લેવાનો, તો કે આનો સરવાળો કરશો તમે એટલે મળશે સમેશન fi xi. એ આપણે પહેલા જોયું હતું એટલું જ મળવું જોઈએ, 1779. તો કે સરવાળો કરશો એટલે તમને ખ્યાલ આવશે 1779 જ થાય. તો આ રીતે કોષ્ટક એક વખત તૈયાર કરી લીધું, પછી મધ્યકનું સૂત્ર મૂકી દેવાનું. મધ્યક x બાર બરાબર સમેશન fi xi છેદમાં n. સમેશન એ વચાય, સિગ્મા એ વચાય, સિગ્મા fi xi છેદમાં n. સિગ્મા fi xi શું છે? 1779. n શું છે? તો કે n છે 30. બસ. તો આ છે મધ્યકનું બીજું સૂત્ર. તો આ રીતે આપણે શું કરી શકીએ? સરવાળો કરવામાં અઘરું પડતું હોય, બધાના સરવાળા કરવા લખવા, એના કરતાં આ વસ્તુ સરળતાથી થઈ જાય છે. તો તે રીતે દાખલો કરી શકાય છે. બરાબર છે. તો મધ્યકનું બીજું સૂત્ર છે સિગ્મા fi xi છેદમાં n. fi એટલે છે આવૃત્તિ, સિગ્મા છે એટલે સરવાળો, ને xi છે એટલે શું? તો કે આપણે જે વસ્તુ લીધી હોય તે. તો આ રીતે બીજા સૂત્રની મદદથી સરળતાથી આપણે અવર્ગીકૃત માહિતી કહેવાય તેનું આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરી સરળતાથી મધ્યક શોધી શકીએ છીએ. હવે આપણે મધ્યસ્થનું જ ઉદાહરણ જોઈએ એટલે સરળતાથી થઈ જાય. હવે અહીંયા આપણને અમુક વિદ્યાર્થીઓ છે તેની ઊંચાઈ આપેલી છે. શું આપેલું છે? ઊંચાઈ. તો આ બધી ઊંચાઈનો આપણે શું શોધવાનું છે? મધ્યસ્થ શોધવાનું છે. તો શોધીએ. તો મેં કીધું તે પ્રમાણે મધ્યસ્થ શોધવું હોય તે પ્રમાણે સૌ પ્રથમ આપણે ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો લખીએ ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે સૌથી પહેલા આવશે 144, 145, 147, 148, 149, 150, 152, 155 અને 160. આ બધી વસ્તુ મળી ગઈ. હવે અહીંયા અવલોકન કેટલા છે? તો કે ગણવાનું 1 2 3 4 5 6 7 8 ને 9. 9 અવલોકન છે એટલે કેટલા થયા? અયુગ્મ. તો લખવાનું અહીં કુલ 9 અવલોકનો છે જે અયુગ્મ સંખ્યા છે. હવે અયુગ્મ સંખ્યા આપેલી હોય આપણને તો કયું સૂત્ર લાગે? તો લખવાનું તેથી મધ્યસ્થ બરાબર n+1 આખાના છેદમાં 2મું અવલોકન. વસ્તુ સમજાય છે? n+1 આખાના છેદમાં 2મું અવલોકન. n+1 એટલે 9 વત્તા 1 છેદમાં 2 બરાબર 10 છેદમાં 2 બરાબર 5મું અવલોકન. 5મું અવલોકન કયું થશે? તો કે 1 2 3 4 અને 5. તેથી મધ્યસ્થ m બરાબર 149. વસ્તુ સમજાય છે? 149. તો આમ મધ્યસ્થ આપણને મળી ગયો. ક્યારે? તો કે અયુગ્મ સંખ્યા આપેલી હોય ત્યારે. હવે યુગ્મ સંખ્યા આપેલી હોય ત્યારે શું કરવાનું જોઈએ? તો હવે આનો આપણે મધ્યસ્થ જ શોધવાનો છે. ફેર શું પડ્યો? તો કે અહીંયા અયુગ્મ સંખ્યાના અવલોકનો હતા, અહીંયા યુગ્મ સંખ્યાના અવલોકનો છે. અવલોકનોની સંખ્યા યુગ્મ અયુગ્મ છે તે વસ્તુ ખાસ યાદ રાખવાનું. તો અહીંયા સૌ પ્રથમ ચડતા ક્રમમાં ગોઠવવાના થશે. તો લખીએ ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે શું થશે? 2 5 7 8 8 પછી 10 10
12, 14, 18, 24, 28, 48. આને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધા, બરાબર છે. ચેક કરી લેવાનું. 3 ને 3 6 3 9 3 12 ને 4 16, 3 ને 3 6 7 8 9 10 11 12 13 14 15 ને 16, 16 અવલોકનો છે. તો 16 અવલોકન એટલે કેવા થયા? યુગ્મ. તો કે અહીંયા લખ્યું હતું તે જ પ્રમાણે અહીં કુલ કેટલા અવલોકનો છે? 16 અવલોકનો છે, જે કેવી સંખ્યા છે? જે યુગ્મ સંખ્યા છે. યુગ્મ સંખ્યા હોય તો સૂત્ર કયું લાગે? મધ્યસ્થનું તો લખવાનું. તેથી મધ્યસ્થ m બરાબર n/2 અવલોકન વત્તા n/2 + 1. ખાસ ધ્યાન રાખવાનું, યુગ્મના સૂત્રમાં n/2 + 1 છે. અયુગ્મના સૂત્રમાં n+1 આખાના છેદમાં 2 છે. મૂ અવલોકન આખાના છેદમાં 2. n કેટલા છે? 16. 16 છેદમાં 2 વત્તા કેટલામું અવલોકન થશે? 16 છેદમાં 2 વત્તા 1 મૂ અવલોકન આખાના છેદમાં 2. આ મૂ અવલોકન લખવાનું ભૂલવાનું નહીં. કેમ? તો કે ક્યારેક લખતા ભૂલી જઈએ તો ડાયરેક્ટ જવાબનો આપણે સરવાળો કરી નાખીએ. એટલે 16 છેદમાં 2 એટલે ક્યાં થયા? 8મું અવલોકન વત્તા 8 વત્તા 1 મૂ અવલોકન આખાના છેદમાં 2. 8મું અવલોકન વત્તા 9મું અવલોકન આખાના છેદમાં 2. 8મું અવલોકન શું થશે? 1 2 3 4 5 6 7. 8મું અવલોકન 10 અને 9મું અવલોકન 14. તો કે 10 વત્તા 14 છેદમાં 2. 10 ને 14 24 છેદમાં 2 કેટલા આવ્યા? તો કે 12. તો મધ્યસ્થ મળી ગયો 12. હવે વાત કરીએ બહુલકની. તો કે અહીંયા આપણે બહુલક શોધવાનો કહીએ તો કઈ કઈ સંખ્યા જાજી વખત રિપીટ થાય છે? 7, 8 અને 10. તો આ માહિતીનો બહુલક થશે 7, 8 અને 10. ખાસ ધ્યાન રાખવાનું, બહુલક એક કરતાં વધુ સંખ્યા જ હોઈ શકે, એટલે કે એક કરતાં વધુ જવાબ આવી શકે. અહીંયા લખીએ આપણે બહુલક બરાબર 7, 8 અને 10. કેમ? તો કે ત્રણેય સંખ્યા વધુ વખત રિપીટ થાય છે, બધી સંખ્યા 2 વખત રિપીટ થાય છે, એટલા માટે. તો આ રીતે મધ્યસ્થમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે અયુગ્મ કીધું છે કે યુગ્મ. અયુગ્મ કીધું હોય તો ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકી એટલા નંબરનું અવલોકન લઈ લેવાનું, 5મા નંબરનું અવલોકન. પણ જ્યારે યુગ્મ આપ્યું હોય ત્યારે આટલામું અવલોકન વત્તા આટલામું અવલોકન, એ બંને અવલોકનોનો સરવાળો કરી ભાગ્યા 2 કરવાનું ભૂલવાનું નથી. તો વાત કરીએ સ્વાધ્યાય 14.4. તો હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય 14.4 દાખલા નંબર 2ની. દાખલો નંબર 1 છે તમારે જાતે કરવાનો છે. દાખલા નંબર 2માં આપણને કીધું છે કે ગણિતની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ 100માંથી મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે, અહીંયા આપ્યા છે. તેનું આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય વસ્તુ શોધવાની છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા વાત કરીએ આન્સરમાં. જ્યારે આપણને મધ્યસ્થ શોધવાનો કીધો હોય ત્યારે આપણે ચડતા ક્રમમાં ગોઠવવું જ પડે. તો અહીંયા લખી નાખીએ આપેલ માહિતીને ચઢતા ક્રમમાં ગોઠવતા. તો સૌથી પહેલા ચડતા ક્રમમાં ગોઠવીએ તો 39 છે, બીજું કોઈ તો કેના નથી. 39 પછી આવે છે 40, કેટલી વખત? તો કે 2 વખત. પછી આવે છે 41, પછી આવે છે 42, કેટલી વખત છે? તો કે 1 જ વખત છે. પછી આવે છે શું? 46. પછી આવે છે શું? તો કે 48. પછી આવે છે શું?
તો કે 48 પછી 52, તો કે અહીંયા લખીએ 52. 52 કેટલી વખત છે? તો કે 2 વખત, 3 વખત, 1, 2 અને 3 વખત. 52 3 વખત આવી ગયા. પછી આવે છે શું? તો કે 54. 54 એક જ વખત છે. 54 પછી છે 60. 60 કેટલી વખત છે? 1 વખત. 60 પછી આવે છે 62, પછી આવે છે 96 અને પછી આવે છે 98. 2, 4, 6, 8, 10, 12, 14 ને 15. આ 15 અવલોકનો ગોઠવાઈ ગયા. હવે મધ્યક શોધવાનો છે, તો લખીએ અહીંયા મધ્યક x બાર બરાબર x1 વત્તા x2 વત્તા ક્યાં સુધી x15 છેદમાં 15. કિંમત મૂકીએ 39 વત્તા 40 વત્તા 40 વત્તા 41 વત્તા 42 વત્તા 46 વત્તા 48 વત્તા 52 વત્તા 52 વત્તા 52. આ રીતે બધાનો સરવાળો કરવાનો થશે. વત્તા 54 વત્તા 60 વત્તા 62 વત્તા 96 વત્તા 98 આખાના છેદમાં 15. તો આ બધાની કિંમત આપણે મૂકી દીધી. બધાનો સરવાળો કરવાનો, તો બધાનો આપણે સરવાળો કરશી, તો આ બધાનો સરવાળો કરશી એટલે x બાર બરાબર જવાબ મળશે 822 ના છેદમાં 15. આનો ભાગાકાર કરશું એટલે શું આવશે? તો કે 54.8. x બાર આપણને મળી ગયો 54.8. હવે શોધવાનો છે મધ્યસ્થ. અવલોકનોની સંખ્યા કેવી છે? અયુગ્મ. તો લખીએ અહીંયા અહીં અવલોકનોની સંખ્યા અયુગ્મ હોવાથી શું થશે? મધ્યસ્થ m બરાબર n+1/2 મૂ અવલોકન. n કેટલા છે? તો કે 15. 15 વત્તા 1 છેદમાં 2, 16 ના છેદમાં 2, 8મું અવલોકન. 8મું અવલોકન કયું છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 52 છે, તો લખી નાખવાનું 52. તો મધ્યસ્થ મળી ગયો આપણને 52. તે જ રીતે હવે શોધવાનું બાકી રહ્યું શું? બહુલક. તો અહીંયા જોવાનું 40 2 વખત આવ્યા, બીજું કોઈ 2 વખત? તો કે 52 છે એ 3 વખત આવી ગયા. તો અહીંયા લખી નાખવાનું બહુલક માટે. અહીંયા લખીએ આપણે બહુલક. તો બહુલક z બરાબર શું થશે? હવે આ બહુલક લખીએ ને તે પહેલા આપણે લખી નાખવાનું, તો કે અહીંયા આપણે લખી નાખવાનું શું સૌથી વધુ પુનરાવર્તિત થાય છે? તો લખવાનું અહીં 52 સૌથી વધુ વખત પુનરાવર્તિત થાય છે. બરાબર, 52 સૌથી વધુ વખત પુનરાવર્તિત થાય છે, તેથી લખી શકાય. તેથી બહુલક z બરાબર 52 થાય. z ખાસ યાદ રાખવાનું, z દર્શાવવાનો છે. તો આ રીતે દાખલા નંબર 2 પૂરો કરવાનો છે. દાખલા નંબર 1 માં પણ આ જ રીતે તમારે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાના છે. હવે વાત કરીએ દાખલા નંબર 3 ની. અહીંયા આપણને કીધું છે નીચે આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવેલા જ છે. મધ્યસ્થ આપ્યો છે 63, તો x નું મૂલ્ય શોધો. હવે અહીંયા જોવાનું કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. 10 છે, તો અહીંયા લખીએ આન્સરમાં અહીં 10 અવલોકનો છે, જે કેવા છે? યુગ્મ. જે યુગ્મ છે. તેથી
મધ્યસ્થ એમ બરાબર ક્યાં થશે તો કે પાંચમું અને છઠ્ઠું. કઈ રીતે તો કે અહીંયા સૂત્રમાં કિંમત મૂકી n/2 મૂ અવલોકન વત્તા n/2 + 1 મૂ અવલોકન આખાના છેદમાં 2. મધ્યસ્થ આપણને આપ્યો છે, કેટલો આપ્યો છે? 63. આ બધા દાખલામાં શું કર્યું આપણે તો કે મધ્યસ્થ શોધો. હવે મધ્યસ્થ આપ્યો છે તો તે કઈ રીતે શોધવો તે અહીંયા જોવાનું છે. 63 હતા. હવે n કેટલા હતા? 10. તો કે 10/2 મૂ અવલોકન વત્તા 10/2 વત્તા 1 મૂ અવલોકન આખાના છેદમાં 2. બરાબર છે. હવે તો કે આ 63 છે અને આ 2 છે, આ બાજુ લઈ લઉં તો શું થશે? 63 × 2 બરાબર 5મું અવલોકન વત્તા 10/2 એટલે 5 વત્તા 1 એટલે 6મું અવલોકન. 63 દુ તો કે 63 દુ 126. 5મું અવલોકન શું છે તો કે x. 6થું અવલોકન શું છે તો કે x + 2. બસ પતી ગયું દાખલો. સાદું રૂપ આપી દેવાનું. 126 બરાબર x + x વત્તા 2. આ બે ભાગા આ બે સરવાળામાં છે, આ બાજુ હવે તો બાદબાકીમાં જાય. 126 - 2 બરાબર 2x. કેમ તો કે x વત્તા એટલે 2 થઈ ગયા, x વત્તા x એટલે 2x થઈ ગયા. પછી હવે આગળ 126 - 2 કરીએ આપણે એટલે શું થશે? 124 બરાબર શું આવશે? 2x. તેથી x બરાબર 124/2. તો કે 124/2 એટલે x શું મળી ગયો? તેથી x બરાબર 124/2 કરીએ એટલે શું થશે? 62. તો x 62 મળી ગયો. તો x નું મૂલ્ય શોધવાનું કીધું હતું. તો આ રીતે આપણે જ્યારે આપણને મધ્યસ્થ આપેલો હોય ત્યારે સૂત્ર મૂકી, સૂત્ર કયું મૂકવાનું તો કે જેટલા અવલોકન આપેલા હોય એ પ્રમાણેનું સૂત્ર. યુગ્મ અવલોકનો આપેલા હોય તો આ, અયુગ્મ અવલોકનો આપેલા હોય તો આ. સૂત્રમાં કિંમત મૂકી દાખલો કરી નાખવાનો એટલે થઈ જાય. બરાબર છે. તો આ રીતે આપણે x ની કિંમત મેળવી શકીએ છીએ. હવે વાત કરીએ દાખલા નંબર 4ની. દાખલા નંબર 4 માં આપણને એમ કીધું છે કે માહિતી 14, 25, 14, 28, 18, 17, 18, 14, 23, 22, 14, 18 નો બહુલક શોધો. બહુલક શોધવાનો કીધો છે. શું કરવાનું કીધું છે? બહુલક. તો અહીંયા જોવાનું કઈ માહિતીનું સૌથી વધારે વખત પુનરાવર્તન થાય છે. 14 2 વખત આવ્યો, 18 1 વખત, 18 2 વખત, 14 3 વખત, 14 4 વખત, 18 3 વખત. તો જો અહીંયા 18 3 વખત છે એટલે 18 ન ચાલે. કેમ તો કે 14 4 વખત પુનરાવર્તન થયું. તો અહીંયા લખી નાખવાનું. અહીં 14 નું સૌથી વધુ 4 વખત પુનરાવર્તન થાય છે. તેથી બહુલક z બરાબર 14 થાય. બરાબર છે. તો આ રીતે દાખલો કરવાનો છે. હવે વાત કરીએ દાખલા નંબર 5ની. દાખલા નંબર 5 માં આપણને અવર્ગીકૃત માહિતીનું કોષ્ટક આપેલું છે જેમાં 60 કર્મીઓના છે ને પગાર આપણને દર્શાવ્યા છે. અહીંયા કુલ સંખ્યા આપેલી છે 60. તો હવે અહીંયા આપણે સરવાળો કરવાનો છે. તો અહીંયા આપણે હવે મધ્યક શોધવાનો છે. તો તેમાં કયા સૂત્રનો ઉપયોગ કરશી તો કે મેં કીધું હતું તે પ્રમાણે મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. તો કે xi અને fi, તો કે સિગ્મા fi xi માં xi એટલે પગાર થશે અને fi એટલે કર્મીઓની સંખ્યા, fi એટલે આવૃત્તિ મેં કીધું હતું તે પ્રમાણે 16 આપી જ છે. તો કે હવે આપણે તેનો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા ગુણાકાર કરીએ
શું મળશે? FIXI. હવે FIXI શું થશે? 16 તરીને 48,000 રૂપિયા. પગાર આપણને રૂપિયામાં જઈ 12 ચોક 36, 10 પચું 50, 8 છક 48, 6 સત્તા 42, 8 ચોક 32, 3 નવા 27, 10 એકુ 10 થઈ ગયા. બધાનો પગાર મળી ગયો. હવે સિગ્મા FIXI શોધવાનું. સિગ્મા FIXI એટલે સરવાળો, તો કે અહીંયા મળશે આપણને સિગ્મા FIXI. સિગ્મા FIXI તો અહીંયા લખું છું સિગ્મા FIXI બરાબર શું મળશે? અહીંયા નીચેની વસ્તુ સમાતી નથી એટલે અહીંયા લખું છું બધાનો સરવાળો. તો છેલ્લા 3 મીંડા તો એમ નામ આવશે 0 0 0. 8 ને 6 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 20, 20 ને 5 25, 25 ને 8 28, 28 નો આઠડો વધી આવી 2, 4 ને 2 6, 6 ને 3 9, 9 ને 1 10 ને 4 14, 14 ને 4 18, 18 ને 4 22, 22 ને 3 25, 25 ને 3 28, 2,88,000 સિગ્મા FIXI મળી ગયો. પછી સૂત્ર મૂકવાનું. તેથી મધ્યક x બાર બરાબર 2,88,000 છેદમાં n કેટલા હતા? 60. જો આપ્યું ન હોય તો અહીંયા આપણે સરવાળો કરી લેવાનો. 16 ને 2 18 ને 10 28, 28 ને 10 38, 38 ને કેટલા થશે? 8 તો કે 46, 46 ને 6 52, 52 ને 4 56, 56 ને 4 60 થઈ ગયો. મીંડું મીંડું ઉડી જશે 2,88,000 છેદમાં થઈ ગયા 6. ભાગાકાર કરવાનો તો અહીંયા ભાગાકાર કરીએ. 6 ચોક 24, 4, 6 અઠ્ઠા ને 48, 0 0 અહીંયા ઉપર 2 0 પુટ કરી દીધા તો થઈ ગયું 4800 રૂપિયા. તો x બાર મધ્યક આપણને મળી ગયો 4800 રૂપિયા. વસ્તુ સમજાય છે શું કીધું આમાં? 4800 રૂપિયા. તો આમ આપણે સ્વાધ્યાય 14.4 નો દાખલા નંબર 5 પૂરો કર્યો, જેમાં બીજા સૂત્રનો ઉપયોગ કર્યો. ધોરણ 10 માં આપણે આ સૂત્રનો વધારે ઉપયોગ થાય તેવા દાખલા જોશું. બરાબર છે. હવે વાત કરીએ દાખલા નંબર 6 ની. તો કે મધ્યવર્તી સ્થિતિમાનની વાત કરીએ તેમાં આપણે શું જોઈએ છીએ? તો કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ ત્રણે ત્રણ વસ્તુ જોઈએ છીએ. તો આમાં કયું માપ ક્યારે વધારે ઉપયોગી થાય તેની વાત કરીએ. હવે આમાં જોવા જઈએ તો હું એમ કહી દઉં કે ક્લાસમાં વિદ્યાર્થીઓ છે તેને મેળવેલા માર્ક તો લગભગ આપણે જોઈએ ને મધ્યક શોધીએ ને તો એની આજુબાજુ જ બધાને માર્ક હોય. મતલબ કે વિદ્યાર્થીઓમાં બધાની સમજ શક્તિ લગભગ બધાની સરખી જ હોય તો બધાને સમજાતું હોય એટલે માર્ક બધાને મધ્યકની નજીક જ આવે. તો ત્યારે શું થશે? મધ્યક સારું માપ કહેવા જશે. હવે આ ક્લાસના વિદ્યાર્થીઓના માર્કનો આપણે મધ્યસ્થ શોધી તો કે ધારો કે આવ્યો 70 અથવા તો આવ્યો 60, તો એમાં 60નો ઉપયોગ કરીએ તો આમ જોવા જઈએ તો દરેક વિદ્યાર્થીઓને 60ની નજીકના માર્ક નથી હોતા. 60ની ઓછા માર્કવાળા ઘણા હોય છે, 60થી વધુ માર્કવાળા ઘણા હોય છે. તો ત્યારે મધ્યસ્થ ઉપયોગી થતું નથી. તો આપણને એમ કહે કે મધ્યક ઉપયોગી થાય તેવું ઉદાહરણ કયું? તો કે ક્લાસના વિદ્યાર્થીઓને મળતા ગુણ તેમ કહી શકાય. આમ આપણે શું કહી શકીએ કે ક્લાસના વિદ્યાર્થીઓમાં પરીક્ષામાં મેળવેલા ગુણ માટે શું યોગ્ય માપ છે? મધ્યવર્તી સ્થિતિમાનનું મધ્ય. પણ તો આ મધ્યસ્થ ક્યારે ઉપયોગી છે? તો કે મધ્યસ્થ ત્યારે ઉપયોગી છે. હવે આપણે વાત કરીએ તો કે ઘરના સભ્યોની વાત કરીએ તો કે ઘરના સભ્યોમાં આવક જોઈએ તો કે બધાની આવક સરખી હોય, બધા કમાતા જ હશે. ધારો કે ઘરમાં 5 સભ્યો છે તો તમે તો કાંઈ કમાતા નથી, પપ્પા જાજુ કમાય છે, ભાઈ એના કરતાં ઓછું કમાય છે, મમ્મીને તમે તો કમાતા નથી. તો તેમાં આપણે મધ્યક શોધીએ તો મધ્યક લગભગ આપણને મળ્યો ચાલો 10,000 રૂપિયા. તો 10,000 રૂપિયા મધ્યક મળ્યો એટલો મતલબ શું? તો કે લગભગ બધાની કિંમત 10,000 રૂપિયા હશે, બધા 10,000 રૂપિયા કમાતા હશે.
પણ તમે ને મમ્મી તો કંઈ કમાતા નથી, મમ્મી ઘરકામ કરે છે એટલે કે હાઉસવાઈફ છે, પપ્પાને ભાઈ જ કમાય છે, તો પણ તમારામાં ગણતરી થઈ. તો એટલા માટે ત્યારે મધ્યક ઉપયોગી થતું નથી. પણ આપણે મધ્યસ્થની વાત કરીએ તો ત્યારે મધ્યસ્થ શોધીએ તો મધ્યસ્થ આપણને મળશે શું? તો કે 10,000. ચાલો તો કે 10,000 જ મળે, સરખું જ મળે એવું જરૂરી નથી. ધારો કે મળ્યું 8,000, તો કે 8,000 કરતાં ઓછા લોકો કેટલા છે કમાય એવા? તો કે 2 લોકો. શું છે? તો કે કમાતા જ નથી એવા 2 લોકો મળી ગયા. 8,000 કરતાં વધુ કમાય એવા લોકો? તો કે આટલા લોકો. એમાંય 2 આવે છે, 3 આવે છે, આડું અવડું હોઈ શકે છે. બરાબર છે. તો આમ મધ્યસ્થ ક્યારે ઉપયોગી થાય છે? તો કે આવી માહિતી માટે ઉપયોગી થાય છે. તો એના માટે આપણે ઉદાહરણ લખી શકીએ કે ઘરના લોકો દ્વારા કમાતી અથવા તો ઘરના, તો આપણે એમાં લખી શકીએ કે ઘરના લોકો દ્વારા ઘરમાં આવતી આવક, અથવા બીજું શું કહી શકીએ? તો કે એક શહેરના દરેક નાગરિકને મળતો પગાર છે તેના માટે શું જરૂરી છે? મધ્યસ્થ છે એ ઉપયોગી થાય છે. તો આમ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ કયું ઉપયોગી થાય છે ને કયું ઉપયોગી નથી થતું તે આપણે સિચ્યુએશન ઉપર નક્કી કરી શકીએ છીએ. તો તેવો જ ઉદાહરણ 6 કરવાનો છે. સ્વાધ્યાય 14.4 દાખલા નંબર 6 જોવાનો છે. તેમાં શું કરવાનું છે? તો કે ઉપયોગી થતી હોય તેવી માહિતી ને ઉપયોગી ન થતી હોય તેવી માહિતી. મતલબ શું? તો કે જેમાં મધ્યક જરૂરી પડતું હોય તેવું ઉદાહરણ અને જેમાં મધ્યસ્થ જરૂરી પડતું હોય તેવું ઉદાહરણ, તે તમારે મેં કીધું તેના ઉપરથી મોઢે લખવાનું છે. તો અહીંયા આપણું સ્વાધ્યાય 14.4 પૂરું થાય છે અને તેની સાથે સાથે આપણું સ્વાધ્યાય 14 પૂરું થાય છે. તો હવે સ્વાધ્યાય 14 પૂરું થઈ ગયું છે. તમને કાંઈ પણ ડાઉટ હોય તો સ્કૂલના ફોનમાં ફોન કરીને મને પૂછી શકો છો, અથવા તો મને પણ તમે ફોન કરી શકો છો. અને બધાને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. સારી તૈયારી કરીને સારી એક્ઝામ આપજો.